નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતા નકલી આઈપીએસ અધિકારીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। વિવેક ઉર્ફે વિકી દવે નામનો આ નકલી આઈપીએસ અધિકારી પોતાને ગાંધીનગર અને દિલ્હીમાં અધિકારીઓ અને નેતાઓ સાથે સંબંધ હોવાનો દાવો કરીને સરકારી નોકરી આપવાની લાલચ આપી યુવાનો પાસેથી નાણાં પડાવતો હતો। નકલી આઈપીએસ અધિકારી વિવેકની આ જ છેતરપિંડીમાં પાલીતાણા તાલુકાના ઘેટી ગામનો હરી ગમારાની પણ સંડોવણી ખુલી છે। ભાવનગર જિલ્લામાં પણ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા જીલુભાઈ ગમારાના પુત્રને પીએસઆઈ બનવાની લાલચ આપી 15 લાખ લીધા હતા, પરંતુ પીએસઆઈમાં પસંદગી ન થતા આરોપીઓએ પૈસા પરત આપવાની વાત કરી। બાદમાં સીધા જ ડીએસપી બનવાની લાલચ આપીને 2.36 કરોડની માંગ કરી હતી, જેથી ફરિયાદી આરોપીને આટલી મોટી રકમ આપી હતી। તેમ છતાં નોકરીનો કોઈ ઓર્ડર ન આવતા આરોપીઓએ ફરિયાદ કરીને 88 લાખ રૂપિયા પરત કર્યા, પરંતુ 1.48 કરોડ પરત ન આપતા ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં નકલી આઈપીએસ અધિકારી અને હરી ગમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં આરોપી વિવેક જાહેર કાર્યક્રમોમાં બોડીગાર્ડ સાથે ફરતો જોવા મળતો હતો। કેટલાક કાર્યક્રમોમાં તો તે તેને આઈપીએસ અધિકારી તરીકે સન્માનિત પણ કરતો હોવાનો ખુલાસો થયો છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિવેક દવેની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પ્રાથમિક તપાસમાં આરોપી વિવેક ફિલ્મ પ્રોડ્યુસર હોવાનું બહાર આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિવેકની વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે તેના સાથીદાર હરી ગમારાની શોધખોળ હાથ ધરી।